સુપર 6માં વિવાદ ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં વસતા લોકોને પડતી હાલાકીની છોટાઉદેપુરના નસવાડી તાલુકાનું રાજપુરા ગામ 10 વર્ષથી બિસ્માર કોઝવેના સહારે જીવી રહ્યું છે। સામાન્ય દિવસોમાં તો ગ્રામજનો ગમે તે રીતે કોઝવે પસાર કરે છે, પરંતુ ચોમાસામાં કોઝવે પાર કરવો એટલો જીવ હથેળીમાં રાખીને આગળ વધવા જેવું છે। આ અંગે અનેકવાર રજૂઆતો કરાઈ છે। તંત્ર અને નેતાઓ ભરોસો આપે છે કે કોઝવેનું સમારકામ થશે, નવો કોઝવે બનશે, પરંતુ આ ભરોસાની ભેંસ હંમેશા પાડો જણાય છે। અમારા ગામની એવી પરિસ્થિતિ છે કે અમારે આવર જવાનો રસ્તો આ જ છે, આની સિવાય કોઈ બીજો રસ્તો છે નથી। છતાં અમારા આપણા માનનીય શ્રી ધારાસભ્ય સાહેબ શ્રી અમને ચંદનપુરાના ઉદ્ઘાટનમાં આવ્યા તે વખતે હોર્સલ સાહેબને એવું કીધું કે આપણે મુહૂર્ત કરવાની છે, ખાતમુહૂર્ત, તો 2-3 દિવસમાં કરી દઈએ। આજ દિન સુધી આ ખાતમુહૂર્ત થયું નથી અને અમારા કોઝવેની આવી જ પરિસ્થિતિ છે। અશ્વિન નદીમાં પાણીનો પ્રવાહ વધતા જ કોઝવે પર અવર જવર બંધ કરવી પડે છે। ગામ સંપર્ક વિહોણું બનતા ગામની શાળામાં શિક્ષકો આવી શકતા નથી અને ખેડૂતો સામા કાંઠે ખેતરમાં નથી જઈ શકતા। કોઝવે ડૂબતા જ ગામ લોકોનું જીવન થંભી જાય છે અને સાથે જ પાણીનો જે પ્રવાહ છે તે ઓછો થાય તો કોઝવે પાર કરી શકાય તે આશાએ લોકો બેસી રહે છે। તકલીફ પડે છે। દરરોજ અમે ટંકનું લાવીને ખાવાવાળા માણસ કહેવાય, એટલે આ જ્યારે પાણી આવે તો બેસી રહેવું પડે, ભૂખ્યા તરસાવા બેસી રહેવું પડે। એટલે વહેલી તકે આ રાજકારણવાળાને ખબર પડે કે આ ગામમાં આટલી તકલીફ છે રાજપુરા ગામમાં, તો વહેલી તકે ગામમાં સ્કૂલમાં છે, બાળકોને આવવા જવાની તકલીફ પડે છે, તો શિક્ષકો આવવા જવાની તકલીફ પડે છે, તો બાળકો એમને બેસી રહે કહેવાય। બહુ તકલીફ પડે છે। અહીંયા મરણ હોય, કંઈક દિલનો કેસ હોય તે અમારે જવા આવવાનું બહુ તકલીફ પડે। મેં થાય તે આ બાજુ લઈને જવાનું થાય તે હો આ જવાવાળા માણસને પણ બહુ તકલીફ પડે। અને ડીલોનો કેસ તો 108 પણ અહીં કેવી રીતના આવે, ના આવે। 10 વર્ષથી જર્જરિત કોઝવેની હાલત હવે એવી છે કે હવે તેનું સમારકામ ન થાય, કોઝવે નવો જ બનાવવો પડે, પરંતુ કોઝવે જ્યાં સુધી બને ત્યાં સુધી જો તો જીવનના જોખમે અવર જવર કરવા ગ્રામજનો મજબૂર છે। નસવાડી તાલુકાનું રાજપુરા ગામ કે એ ગામની વચ્ચો વચથી જે નદી પસાર થાય છે તેની પર વર્ષોથી આજે જોઈ શકાય છે કે આજે કોઝવે બનાવવામાં આવ્યો હતો, પરંતુ વર્ષો થઈ ગયા આજે પણ એને એ સ્થિતિમાં છે। જે વરસાદ થાય છે અને કોઝવે ગરકાવ પાણીમાં થઈ જાય છે, પરંતુ ગામની ચિંતા નથી। ગઈકાલે તો આ જે ગામ છે સંપર્ક વિહોણું બન્યું હતું અને આજે જ્યારે પાણી તેમાં ઓછું થયું છે તો આપ જોઈ શકો છો કે જે લોકો છે એ કેટલું જીવનું જોખમ ખેડી રહ્યા છે। આજે મહિલા છે એ ખેડૂત મહિલા છે અને ઘાસચારો લઈને સામે કિનારે આવી રહી છે, પરંતુ એક ચિંતાની વાત એ છે કે જો ઉપરવાસમાં વધુ વરસાદ થાય અને આ જે મહિલા છે એ મહિલા વચ્ચોવચ આવી જાય તો શું થાય। આ જે ગામની વાત છે, વારંવાર આ સ્થિતિ સર્જાય છે જ્યારે પણ થોડો ઘણો પણ વરસાદ થાય છે અને આ જે ગામ છે સંપર્ક વિહોણું બની જાય છે। ગઈકાલે પણ આ ગામ સંપર્ક વિહોણું હતું, આજે પણ કહી શકાય કે સંપર્ક વિહોણું જ છે, કારણ કે જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગનો જે કોઝવે છે એ સદંતર રીતે ધોવાઈ ગયો છે અને અવર જવર બંધ થઈ છે, પરંતુ જે લોકો છે જીવનું જોખમ આજે પણ ખેડી રહ્યા છે। તંત્રમાં વારંવાર વાતો કરી છે, તંત્રમાં વારંવાર રજૂઆતો કરી છે, ચૂંટણીનો બહિષ્કાર પણ આ ગામના લોકોએ કર્યો છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી। હવે કદાચ તંત્ર કોઈ મોટો હાદસો સર્જાય તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।